બનાસકાંઠા જિલ્લાનું નામ જ ના આવે તો જ નવાય। બનાસકાંઠામાં પણ ખેડૂતોની પાણી આપવાની માંગ છે। સરકારની સુજલામ સુફલામ યોજના છે, તેમાંથી પાણી છોડવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરાઈ રહી છે। ખેડૂતોએ દિયોદર પ્રાંત અધિકારીની કચેરીએ આવેદનપત્ર આપ્યું। પ્રાંત કચેરીએ 5 તાલુકાના ખેડૂતોએ મળીને આવેદન આપ્યું। કાંકરેજ, દિયોદર, લાખાણી, થરાદ અને ધાનેરા ગામની કેનાલમાં પાણી આપવાની ખેડૂતોની માંગ છે। 31 મે સુધીમાં કેનાલમાં પાણી ચાલુ કરવા ખેડૂતોની માંગ છે। પાણી નહીં છોડવામાં આવે તો ખેડૂતો આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે। 16 તારીખે સુજલામ સુફલામ બંધ કરી લીધી એટલે પાક બળે છે। આજના બેઠેલા નેતાઓ ચૂંટણીની અંદર બોલ્યા હતા કે તમારી સુજલામ સુફલામ કાયમી ચાલુ રહેશે, અમારી અચાનક બંધ કરેલી છે સુજલામ સુફલામ, એના લીધે પાક બળેરો છે। અત્યારે છેલ્લા પાણીની જરૂર છે। અમારે ખેડૂતોને ફક્ત જોતું હોય તો 10 દિવસ માટે પાણી જોઈએ છે અને એ તાત્કાલિક ચોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરે એવી અમારી ખેડૂતોની માંગણી છે। એના અનુસંધાને નાયબ કલેક્ટર સાહેબ શ્રીને દિયોદર આવેદનપત્ર આપ્યું છે। બુલેટિનમાં હાલ સમય